ચાલ કેમ છો? મજામાં ને? નથી ને વાંધો કોઈને કાંઈ? તો રેડી. બીજું આપણે શું જોઈએ અત્યારે? જો હાલમાં આ પરિસ્થિતિમાં લગભગ કોઈને કાંઈ વાંધો ન હોય તો એ સારામાં સારી વસ્તુ કહેવાય. તો હવે મિત્રો, એના પછીના આ વિડીયો લેક્ચરની અંદર આપણે મિત્રો લાસ્ટ વિડીયો લેક્ચર નંબર 10 ની અંદર જે લાસ્ટમાં એના ઓક્સો એસિડ સંયોજનો સાથે જે પ્રક્રિયા કરી અને જે સંયોજનો બનાવે છે એની અંદર આપણે બે સંયોજનો વિશે અભ્યાસ કર્યો. ત્યારબાદ હવે એના પછીનું એક સંયોજન જે છે કે જ્યારે સમૂહ નંબર 2 ના તત્વો છે એના આપણે જોયું હતું કે ડાયરેક્ટ એ તત્વો છે ઓક્સો એસિડ સાથે પ્રક્રિયા કરતા નથી. એના અનુવર્તિત સંયોજનો છે એ ઓક્સો એસિડ સાથે પ્રક્રિયા કરી અને સંયોજનો બનાવે છે. એમાં આપણે અગાઉ સંયોજન જોયું, અગાઉના બે સંયોજનો જોયા. એના પછી આપણે આજે ત્રીજું સંયોજન નાઇટ્રેટ સંયોજન છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે કે ભાઈ નાઇટ્રેટ સંયોજન કઈ રીતે બનાવશે. તો જો મારે નાઇટ્રેટ સંયોજન બનાવવું હોય કોના, તો કે સમૂહ નંબર 2 ના કોઈ પણ તત્વોના કયા સંયોજન બનાવવા હોય, નાઇટ્રેટ સંયોજન બનાવવા હોય તો કઈ રીતે બનાવી શકાય? તો કે કાર્બોનેટ સંયોજન સાથે. જો કાર્બોનેટ સંયોજન સાથે કોઈ પણ સમૂહ નંબર 2 ના તત્વોનું કોઈ પણ કાર્બોનેટ સંયોજન લઈ લો, એની રાસાયણિક પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે. કોની સાથે? નાઇટ્રિક એસિડ એટલે કે HNO3 સાથે. કોની સાથે? HNO3 સાથે. કોની રાસાયણિક પ્રક્રિયા? તો કે આપણે જે તત્વોનું નાઇટ્રેટ સંયોજન બનાવવું છે, કયું સંયોજન બનાવવું છે? નાઇટ્રેટ સંયોજન. એ સંયોજનોના કાર્બોનેટ સંયોજન સાથે. કયા સંયોજન સાથે? કાર્બોનેટ સંયોજન સાથે નાઇટ્રિક એસિડની રાસાયણિક પ્રક્રિયા કરવાથી આપણે નાઇટ્રેટ સંયોજન બની જાય. કયું સંયોજન બની જાય? નાઇટ્રેટ સંયોજન. ભેગું કાર્બન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડે અને શું છૂટું પડે? પાણી. શું છૂટું પડશે? પાણી. તો આ રીતે મિત્રો નાઇટ્રેટ સંયોજન બનાવી શકાય. હવે એના આપણે અમુક જે ગુણધર્મો છે એ જોઈએ. તો કે પહેલો જ ગુણધર્મ છે કે કદના વધારો અને ઘટતી જતી જલીયકરણ એન્થાલ્પીના લીધે આપણે જોયું કે સમૂહ નંબર 2 ના તત્વોમાં ઉપરથી નીચે તરફ આવીએ તો કદમાં શું થાય? વધારો. કદમાં શું થાય? વધારો. જલીયકરણ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો. અહીંયા શું કીધું કે કદનો વધારો થાય એમ ઘટતી જતી જલીયકરણ એન્થાલ્પી. કદ જેમ વધતું જાય એમ જલીયકરણ એન્થાલ્પી શું થાય? ઘટતી જાય. જે અગાઉ આપણે જોઈ ગયા સારી રીતે કે કદ વધે, સમૂહમાં ઉપરથી નીચે તરફ આવો તો કદ વધે, આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ જાઓ તો કદમાં શું થાય? ઘટાડો થાય. શું થાય? ઘટાડો. પરંતુ સમૂહમાં ઉપરથી નીચે તરફ આવીએ તો એના કદમાં શું થાય? વધારો થાય. કદમાં વધારો થાય એટલે એની જલીયકરણ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો થાય. આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? ઘટાડો. તો સૌથી વધારે જલીયકરણ એન્થાલ્પી કોની? બેરિલિયમ. સૌથી ઓછી કોની? બેરિયમ. એટલે કદમાં વધારો થાય અને ઘટતી જતી જલીયકરણ એન્થાલ્પીના લીધે જળયુક્ત બનાવવાના વલણમાં ઘટાડો થાય. જળયુક્ત એટલે કે એની અંદર જળયુક્ત સંયોજનો, એની અંદર દ્રાવ્ય થઈ જાય એવા સંયોજનો બનાવવાના વલણમાં શું થાય? ઘટાડો થાય. શું કામે ઘટાડો થવાનું કારણ શું? તો કે એની જલીયકરણ એન્થાલ્પી ઉપરનાની બેરિલિયમની જલીયકરણ એન્થાલ્પી કેવી છે? ખૂબ વધારે છે. એટલે પાણીમાં કેવું થઈ જાય? દ્રાવ્ય થઈ જાય. જેમ ઉપરથી નીચે તરફ આવો એમ એની દ્રાવ્યતામાં શું થાય? ઘટાડો. ઘટાડો એટલા માટે થાય કે એની જલીયકરણ એન્થાલ્પીમાં શું થાય છે? ઘટાડો. માટે આપણે કહી શકીએ કે કદના વધારો અને ઘટતી જતી એન્થાલ્પીના કારણે એ જળયુક્ત બનાવવાના વલણમાં શું કરે છે? ઘટાડો કરે. જળયુક્ત સંયોજનો બનાવવાના વલણમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને એના પછીનો ગુણધર્મ કે આ નાઇટ્રેટ સંયોજનોને, કયા સંયોજનોને? નાઇટ્રેટ સંયોજનોને ગરમ કરતા ઓક્સાઇડો બનાવે છે. કોઈ પણ સંયોજન લઈ લો, એનું તમે કયું સંયોજન લઈ લો? નાઇટ્રેટ. કોઈ પણ તત્વ લઈ લો, એનું તમે કોઈ પણ નાઇટ્રેટ સંયોજન લઈ લો. ધારો કે અહીં હું કોઈ પણ એક સંયોજન લઈ લઉં. ધારો કે BeNO3 ટ્વાઇસ લઈ લો. શું લઈ લઉં? BeNO3 ટ્વાઇસ. એને ગરમ કરો. એને શું કરું? ગરમ કરો. ગરમ કરતા એના ઓક્સાઇડ ઉત્પન્ન થાય. એટલે એનો ઓક્સાઇડ કયો? BeO. એનો ઓક્સાઇડ ઉત્પન્ન થાય, એના ઓક્સાઇડ બનાવો. હવે એના પછી શું વધશે? BeO. એટલે હવે શું વધશે? NO2. અને નાઇટ્રોજન ડાયોક્સાઇડ
નાઇટ્રોજન ડાયોક્સાઇડ વાયુ છૂટો પડશે. ટૂંકમાં મારો કહેવાનો મતલબ એ છે કે જ્યારે કોઈ પણ નાઇટ્રેટ સંયોજનો, કયા નાઇટ્રેટ સંયોજનો, તો કે આપણે જ્યારે કોઈ પણ કાર્બોનેટ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયા નાઇટ્રિક એસિડ સાથે કરીએ, કોની સાથે કરીએ? નાઇટ્રિક એસિડ સાથે, અને જે નાઇટ્રાઇટ સંયોજનો બને, શું બને? નાઇટ્રાઇટ સંયોજનો બને. આ નાઇટ્રાઇટ સંયોજનોને તમે શું કરો? ગરમ કરો. શું કરો? ગરમ કરો. તો જે તત્વોનું તમે નાઇટ્રાઇટ સંયોજન લીધું હશે એ જ તત્વોના શું ઉત્પન્ન થશે? ઓક્સાઇડ ઉત્પન્ન થશે. શું ઉત્પન્ન થશે? ઓક્સાઇડ ઉત્પન્ન થશે. તો આ મિત્રો વાત થઈ નાઇટ્રેટ સંયોજનોની. 3 મુદ્દા છે: એની બનાવટ, એની જલયુક્ત બનાવવાના વલણમાં જે ઘટાડો થાય છે, અને એને ગરમ કરતા શું ઉત્પન્ન થાય? ઓક્સાઇડ ઉત્પન્ન થાય. આ 3 ટોપિક આની અંદર નાના નાના છે. કયા? તો કે નાઇટ્રેટ સંયોજનની અંદર આ 3 આપણે સંયોજનો જોયા. ઓક્સો એસિડના 3 સંયોજનો વિશે આપણે અભ્યાસ કર્યો. હવે એના પછીનો મિત્રો પ્રશ્ન આવે છે કે બેરિલિયમનું જુદાપણું, કે સમૂહમાં આખા સમૂહમાં આપણે જોઈ ગયા કે દરેક સમૂહની અંદર પ્રથમ તત્વ છે એ બાકીના તત્વોથી કેવું પડે છે? અલગ પડે છે. કેવું પડે છે? અલગ પડે છે. તો આ કયા મેથડથી અથવા તો કયા એના એવા લક્ષણો છે કે જેના લીધે તે સમૂહના અન્ય તત્વો કરતા અલગ પડે? તો આપણે અહીંયા પ્રથમ તત્વ કયું છે? બેરિલિયમ. તો આ બેરિલિયમ કઈ રીતે અલગ પડે છે? તો કે બેરિલિયમ છે એ સ્વસંયોજક સંયોજનો બનાવે છે. બેરિલિયમ સહસંયોજક સંયોજનો બનાવે છે. જ્યારે બાકીના જે તત્વો છે એ કયા તત્વો બનાવે છે? તો કે આયનીય સંયોજન બનાવે છે. કયા સંયોજનો બનાવે છે? આયનીય સંયોજનો બનાવે છે. જ્યારે બેરિલિયમ એક જ માત્ર ને માત્ર કયા સંયોજનો બનાવે છે? સહસંયોજક સ્વભાવના સંયોજનો બનાવે છે. જ્યારે બાકીના તત્વો છે કયા સંયોજન બનાવે છે? આયનીય સંયોજન બનાવે છે. તો આપણે પ્રશ્ન થાય કે આવું કેમ કરે છે બેરિલિયમ? તો કે બેરિલિયમનું નાનું કદ અને ઊંચી જલીયકરણ એન્થાલ્પીના કારણે તે સહસંયોજક સંયોજનો બનાવે છે. જ્યારે બાકીના જે તત્વો છે એ કેવા સંયોજનો બનાવે છે? આયનીય સંયોજનો બનાવે છે. કેવા સંયોજનો બનાવે છે? આયનીય સંયોજનો. એના પછીનો ગુણધર્મ છે કે બેરિલિયમ ઝડપથી જળ વિભાજન પામે છે. બેરિલિયમ ઝડપથી જળ વિભાજન પામે છે. શું કામ ઝડપથી પામે? તો કે આપણે હમણાં જ જોયું કે એની જલીયકરણ એન્થાલ્પી કેવી છે? ખૂબ વધારે. જેની જલીયકરણ એન્થાલ્પી વધારે એ ઝડપથી જળ વિભાજન પામે. જેમ જલીયકરણ એન્થાલ્પી ઘટતી જાય એમ જળ વિભાજન પામવાની ક્ષમતામાં શું થાય? ઘટાડો થાય. તો આપણે ખબર છે આ સૌથી વધારે જલીયકરણ એન્થાલ્પી કોની છે? બેરિલિયમની. તો એ ફટાફટ જળ વિભાજન પામે છે. જ્યારે બાકીના અન્ય તત્વો છે કયા? તો કે સમૂહના બાકીના અન્ય તત્વો માંગેકાર, સ્ટ્રોબેરી, એ જે તત્વો છે એ ઝડપથી જળ વિભાજન પામતા નથી. શું કામે? તો કે એની બેરિલિયમ કરતા જલીયકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. માટે આની જલીયકરણ એન્થાલ્પી વધુ હોવાથી બેરિલિયમથી જળ વિભાજન ફટાફટ પામે છે, જ્યારે અન્ય તત્વો જળ વિભાજન પામતા નથી. એના પછીનો ગુણધર્મ જોઈએ કે બેરિલિયમનો સંવર્ગાંક 4 છે. કેટલો છે? 4 છે. બાકીના 4 અથવા તો 4 કરતા ઓછો. બેરિલિયમનો સંવર્ગાંક 4 અથવા તો 4 કરતા વધુ. વધુમાં વધુ કેટલો હોય? 4 હોય. કેટલા હોય? 4 હોય. શું કામે 4 હોય? તો કે એની અંદર માત્ર ને માત્ર 2 જ કક્ષકો આવે છે. કઈ? 1s અને 2s. કઈ કક્ષકો આવે છે? એની ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોયું હતું કયા કક્ષકો આવે છે? 1s અને 2s. માત્ર ને માત્ર 2 જ કક્ષકો આવતી હોવાથી એનો સંવર્ગાંક 4 છે. જે સંવર્ગાંક વિશે આપણે ધોરણ 12 ની અંદર પૂરતા પ્રમાણમાં ડિટેલમાં અભ્યાસ કરશું. અત્યારે યાદ રાખજો કે બેરિલિયમનો સંવર્ગાંક 4 છે, અથવા તો વધુમાં વધુ 4 છે, અથવા તો 4 કરતા ઓછો હોય. જ્યારે બાકીના જે તત્વો છે, કયા તત્વો? બાકીના તત્વો મેગ્નેશિયમ, બાકીના જે દરેક તત્વો છે સ્ટ્રોન્શિયમ, કેલ્શિયમ, બેરિયમ, આ જે તત્વો છે એનો સંવર્ગાંક 6 હોય છે અથવા તો 6 કરતા વધુ હોય છે. કેટલો હોય છે? 6 હોય છે અથવા તો 6 કરતા વધુ હોય છે. તો આપણે પ્રશ્ન થાય કે આનો કેમ 4 ને આનો કેમ 6? તો
તો મિત્રો યાદ રાખજો, આની ઇલેક્ટ્રોન રચનામાં બે જ કક્ષકો આવે છે, અથવા તો એક આપણે એસ કક્ષક કહીએ, 1s અને 2s, માત્ર ને માત્ર એક એસ કક્ષક આવે છે. જ્યારે બાકીના જે તત્વો છે એની અંદર ડી કક્ષક પણ હાજર હોય છે. કઈ કક્ષક? ડી કક્ષક માટે એનો સહગુણાંક 6 અથવા તો 6 કરતા વધુ હોઈ શકે છે. જ્યારે માત્ર ને માત્ર બેરિલિયમ એક જ એવું તત્વ છે કે જેનો સહગુણાંક કેટલો છે? 4. શું કામ? તો કે એની અંદર એસ કક્ષકો 1s અને 2s, માત્ર ને માત્ર એક એસ કક્ષક જ આવતી હોવાથી એનો સહગુણાંક કેટલો છે? 4 છે. જ્યારે બાકીના તત્વો છે એની અંદર ડી કક્ષક પણ હોવાથી એનો સહગુણાંક 6 અથવા તો 6 કરતા વધુ હોય છે. આ ત્રીજો એનો ટોપિક થયો. હવે એના પછી જોઈએ કે બેરિલિયમના ઓક્સાઇડ ઓક્સાઇડ સંયોજનો કઈ રીતે બનશે? ઓક્સાઇડ સંયોજનો તો કે જ્યારે તમે એના વાતાવરણમાં એને સળગાવો, અને શું કરો? સળગાવો એટલે બેરિલિયમના ઓક્સાઇડ એટલે કે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે? ઓક્સાઇડ સંયોજન બનાવશે. બેરિલિયમના ઓક્સાઇડ સંયોજનો ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે. ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે. જ્યારે બાકીના તત્વોના ઓક્સાઇડ સંયોજનો બેઝિક હોય છે. કેવા હોય છે? બેઝિક હોય છે. આ એક જ કેવો હોય છે? ઉભય ગુણધર્મી. તો આપણે ખબર છે કે ઉભય ગુણધર્મી એટલે શું? તો કે એ એસિડ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે અને તે બેઝ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે. કોણ? તો કે બેરિલિયમના ઓક્સાઇડ. જ્યારે બાકીના જે તત્વો છે એ કેવો ગુણધર્મ ધરાવે છે? બેઝિક ગુણધર્મ ધરાવે છે. એટલે માત્ર ને માત્ર કોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે? એસિડ સાથે જ પ્રક્રિયા કરી શકશે, અન્ય કોઈ સાથે પ્રક્રિયા કરી શકશે નહીં. જ્યારે બેરિલિયમના ઓક્સાઇડ છે એ કયો ગુણધર્મ ધરાવે છે? ઉભય ગુણધર્મી ગુણધર્મ ધરાવતો હોવાથી તે એસિડ અને બેઝ બંને સાથે પ્રક્રિયા કરી શકે છે. જ્યારે બાકીના તત્વોના ઓક્સાઇડ સંયોજનો માત્ર ને માત્ર કોની સાથે પ્રક્રિયા કરી શકશે? એસિડ સાથે. શું કામ એસિડ સાથે કરી શકશે? તો કે એ ગુણધર્મ એ કેવા સ્વભાવનો હોય? બેઝિક હોય, એસિડ સાથે પ્રક્રિયા કરે. એસિડ હોય કોની સાથે પ્રક્રિયા કરે? બેઝ સાથે પ્રક્રિયા કરી શકે. તો આ બેઝિક છે તો કોની સાથે પ્રક્રિયા કરી શકશે? માત્ર ને માત્ર એસિડ સાથે. તો આ ચાર રીતે આ બેરિલિયમ છે એ સમૂહના અન્ય તત્વો કરતા અલગ પડે. પહેલું તત્વ કયું? તો કે તે સહસંયોજક સંયોજનો બનાવે છે, બાકીના આયનીય સંયોજન બનાવે છે. આ જળ વિભાજન ફટાફટ પામે છે, ઓલા ધીમે ધીમે જળ વિભાજન પામે છે. એનું કારણ શું? તો કે આની જલીયકરણ એન્થાલ્પી વધારે, આની જલીયકરણ એન્થાલ્પી કેવી છે? ઓછી છે. આનો સહગુણાંક 4 છે, આનો સહગુણાંક કેટલો છે? 6 છે. જ્યારે બેરિલિયમના ઓક્સાઇડ ઉભય ગુણધર્મી સ્વભાવ ધરાવે છે, જ્યારે બાકીના જે તત્વો છે કેવા હોય છે? બેઝિક હોય છે. કેવો હોય છે? બેઝિક. તો આ રીતે બેરિલિયમ છે સમૂહના અન્ય તત્વો કરતા અલગ પડે છે. ત્યારબાદ હવે મિત્રો એના પછીનો પ્રશ્ન આવે છે કે બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચેનો વિકર્ણ સંબંધ. આપણે જોઈ ગયા કે સમૂહનું પ્રથમ તત્વ છે એના પછીના સમૂહના, જો તો સમજજો, સમૂહનું પ્રથમ તત્વ એના પછીના સમૂહના બીજા તત્વ સાથે, કયા તત્વ સાથે? બીજા તત્વ સાથે વિકર્ણ સંબંધ ધરાવે છે. કયો સંબંધ ધરાવે છે? વિકર્ણ સંબંધ ધરાવવાનું કારણ શું? કે આ બંને વચ્ચે ઘણી સામ્યતાઓ જોવા મળે છે. શું થાય છે? ઘણી સામ્યતાઓ જોવા મળે છે. એની પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યા લગભગ એકબીજાથી કેવી હોય છે? નજીક હોય છે. કેવી હોય છે? નજીક હોય. અથવા તો એનો તમે ગુણોત્તર લ્યો, પરમાણુ ત્રિજ્યા, આયનીય ત્રિજ્યાનો તમે ગુણોત્તર લ્યો તો લગભગ કેવું આવે છે? નિયર અબાઉટ સમાન આવે છે, એકબીજાથી નજીક આવે છે. માટે એની વચ્ચે સામ્યતા જોવા મળે છે. એને આપણે વિકર્ણ સંબંધ કીધો છે. હવે કઈ રીતે એની અંદર સામ્યતા જોવા મળે છે? કઈ રીતે સામ્યતા જોવા મળે છે? આપણે એક એક મુદ્દા વાઇઝ અભ્યાસ કરતા જઈએ. પહેલો મુદ્દો છે મિત્રો કે બેરિલિયમ એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા કરતું નથી. કોણ? બેરિલિયમ છે ફટાફટ એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી.
આવું નથી કરતું. એનું કારણ શું? એનું કારણ એ છે મિત્રો કે બેરિલિયમ ઉપર એના ઓક્સાઇડનું સ્તર આવેલું હોય છે. જેનું સ્તર આવેલું છે એના ઓક્સાઇડનું. તો આપણે જોયું કે ભાઈ બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચે વિકર્ણ સંબંધ ધરાવે. બાકીના તત્વોમાં આવું થતું નથી કે બાકીના જે તત્વો છે એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા કરી લે છે. એનું કારણ છે કે એની ઉપર એના ઓક્સાઇડનું પડ આવેલું નથી, માટે તે ઝડપથી પ્રક્રિયા કરી લે. જ્યારે આ બેરિલિયમ છે એ ઝડપથી એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી, કારણ કે એના ઉપર એના ઓક્સાઇડનું સ્તર આવેલું છે. તો આપણે જોવાનું છે કે આની વચ્ચે સામ્યતા શું છે. તો એ જ સામ્યતા ફરી પાછી આમાં જોવા મળે. શેમાં? એલ્યુમિનિયમમાં. કે એલ્યુમિનિયમ પણ ભાઈ ઝડપથી એસિડ સાથે પ્રક્રિયા કરતું નથી. શું કામ? તો કે એના ઉપર પણ એના ઓક્સાઇડનું સ્તર આવેલું છે. એટલે માટે આપણે કહી શકીએ કે બેરિલિયમ અને એલ્યુમિનિયમ બેરિલિયમ અને એલ્યુમિનિયમ એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા કરતા નથી. શું કામ ઝડપથી પ્રક્રિયા નથી કરતા? તો કે એના ઉપર એના ઓક્સાઇડનું સ્તર આવેલું હોય છે. શું આવેલું હોય છે? એના ઓક્સાઇડનું સ્તર આવેલું હોય છે. હવે બીજો મુદ્દો જોઈએ. બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ. બેરિલિયમ હાઇડ્રોક્સાઇડ. એની જ્યારે તમે રાસાયણિક પ્રક્રિયા કોની સાથે કરાવો? NaOH સાથે. કોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવશો? NaOH સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવો તો એમાંથી સંયોજન બનશે BeOH4-2. આને બેરિલેટ આયન કહેવાય. બેરિલેટ આયન બનાવશે. કોણ? તો કે બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ. બેરિલિયમના હાઇડ્રોક્સાઇડની તમે જ્યારે NaOH સાથે પ્રક્રિયા કરાવો તો શું બનશે? બેરિલેટ આયન બનશે. સેમ એ જ રીતે મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડ છે, એની તમે NaOH સાથે પ્રક્રિયા કરાવો, એની સાથે ફટાફટ રાસાયણિક પ્રક્રિયા કરી લેશે. કોણ? બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ અને મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડ. આ બંને ફટાફટ NaOH સાથે રાસાયણિક પ્રક્રિયા કરી અને એના અનુવર્તિત આયનો બનાવે છે. શું બનાવે છે? એના અનુવર્તિત આયનો. જેમ કે આપણે હવે મેગ્નેશિયમનું જોઈએ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ. એલ્યુમિનિયમના હાઇડ્રોક્સાઇડ NaOH સાથે રાસાયણિક પ્રક્રિયા કરી. કોની સાથે? NaOH સાથે રાસાયણિક પ્રક્રિયા કરી AlOH4-1 એલ્યુમિનેટ આયન બનાવે છે. શું બનાવે છે? એલ્યુમિનેટ આયન. આનો કહેવાનો મતલબ એવો છે કે જ્યારે તમે બેરિલિયમના હાઇડ્રોક્સાઇડને NaOH સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવો તો બેરિલેટ આયન બને છે. જ્યારે તમે એલ્યુમિનિયમના હાઇડ્રોક્સાઇડની જ્યારે તમે NaOH સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવો એમાં શું બને? એલ્યુમિનેટ આયન. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આ બંનેના હાઇડ્રોક્સાઇડને તમે NaOH સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવો તો એના અનુવર્તિત આયનો બને છે, જ્યારે બાકીનામાં એના અનુવર્તિત આયનો બનતા નથી. માટે આ બંનેની અંદર શું થાય છે? સામ્યતા જોવા મળે છે. શું જોવા મળે છે? સામ્યતા જોવા મળે છે. તો આ બીજો ટોપિક થયો. હવે ત્રીજો ટોપિક જોઈએ. બેરિલિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ. બેરિલિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ બાષ્પ અવસ્થામાં. એની પહેલા જોઈ લે કે બેરિલિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. બોલો કે આ બેરિલિયમના ક્લોરાઇડ કે ભાઈ હું કાર્બનિક દ્રાવકમાં દ્રાવ્ય છું. બોલો કે ટાઇટ્રેટ કેરમાં કે આપણા બે હરખા જ છે કે એટલે તો આપણી વચ્ચે કે વિકર્ણ સંબંધ આવે છે. તો આપણે પણ કે તું જોઈએ જેની અંદર દ્રાવ્ય હોય એની અંદર હું દ્રાવ્ય હોય. ટૂંકમાં આ બેની ભાઈબંધી બહુ હારામારી છે. ગમે એ કરવાનું હોય તો ભેગા જ કરે. NaOH સાથે પ્રક્રિયા કરાવો એનું જેવું બનાવે એવું જ બનાવે. આ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય હોય તો આ કે હું એમાં દ્રાવ્ય છું. એટલે આ રીતે બંનેની અંદર સામ્યતા જોવા મળે છે. યાદ રાખજો કે બેરિલિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ એ કાર્બનિક દ્રાવકોમાં કેવા છે? દ્રાવ્ય છે. કેવા છે? દ્રાવ્ય છે. હવે એના પછી જોઈએ કે બેરિલિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ
બાષ્પ અવસ્થામાં ક્લોરીન સેતુ બંધ બનાવે છે. ક્લોરીન સેતુ બંધ બનાવે. આપણે જોયું હતું અગાઉ કે જ્યારે બેરિલિયમ છે એના બેરિલિયમ ક્લોરાઇડને તમે ગરમ કરો, એના બેરિલિયમ ક્લોરાઇડને ગરમ કરો તો આ રીતે રેખીય રીતે એની અંદર ક્લોરીન જોડાતો હતો. ત્યારબાદ બીજો જે ક્લોરીન છે એ એની વચ્ચે આ ક્લોરીન સેતુ બંધ બની અને શું બનાવશે? ક્લોરીન સેતુ બંધ બનાવશે. કયો બંધ બનાવશે? ક્લોરીન સેતુ બંધ એની વચ્ચે બનાવશે. આ તો કે ભાઈ તું જો બેરિલિયમ ક્લોરાઇડ છે કે તું બાષ્પ અવસ્થામાં ક્લોરીન સેતુ બંધ બનાવતો હોય કે હું એ ડાયો માણસ નથી જરી, હું એ કે તરત બનાવું. આ રીતે એલ્યુમિનિયમ છે એની સાથે 3 ક્લોરીન છે. કેટલા ક્લોરીન છે? 3 ક્લોરીન. તો એની વચ્ચે આ રીતે સેતુ બંધ બને અને આ બંને વચ્ચે આ રીતે સેતુ બંધ ક્લોરીન સેતુ બંધ બંને બનાવે છે. તો આ એક સામ્યતા એની અંદર જોવા મળી. પરંતુ કઈ અવસ્થામાં? યાદ રાખજો, બાષ્પ અવસ્થામાં. કઈ અવસ્થામાં? બાષ્પ અવસ્થામાં. બેરિલિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ બંનેની અંદર બાષ્પ અવસ્થામાં ક્લોરીન સેતુ બંધ જોવા મળે છે. કયો બંધ જોવા મળે છે? ક્લોરીન સેતુ બંધ જોવા મળે છે. પછી જોયું આપણે કે બેરિલિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. કેવા છે? કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે. અને આ બંને કોણ? બેરિલિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ લુઈસ એસિડ તરીકે વર્તે છે. બેરિલિયમ કે ભાઈ હું તો લુઈસ એસિડ તરીકે વર્તું, ઓલા કે તું જા ન્યા જ હું આવું, તું જે વર્તતો એ જ રીતે હું બધાને વર્તું, કે તું ઓલાને વર્તે તો હું એને જ વર્તું, હું બીજા કોઈ વર્તતો નથી. એટલે તો કે આપણી વચ્ચે વિકર્ણ સંબંધ છે. ભાઈ બેરિલિયમ ક્લોરાઇડ છે કે ભાઈ હું તો લુઈસ એસિડ તરીકે વર્તું છું, તો ઓલો એલ્યુમિનિયમ ક્લોરાઇડ કે હું પણ શેના તરીકે વર્તું છું? લુઈસ એસિડ તરીકે વર્તું છું. શેના તરીકે વર્તું છું? લુઈસ એસિડ. આપણે કેટલા ટોપિક જોયા? 1 2 3 4 અને 5 ટોપિકનો અભ્યાસ કર્યો. હવે એની આગળ જોઈએ કે બેરિલિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ. કોણ? બેરિલિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ ફ્રીડલ ક્રાફ્ટ પદ્ધતિમાં ઉદ્દીપક તરીકે વર્તે છે. અહીંયા પાછું સેમ એ જ રીતે કોઈ બેરિલિયમ ક્લોરાઇડ કે ભાઈ જરીક વાર ધીરો રહી કે ફ્રીડલ ક્રાફ્ટ પદ્ધતિ છે ને કે જે આપણે ધોરણ 12 માં આવશે કાર્બનિક સંયોજનોમાં, એની અંદર ફ્રીડલ ક્રાફ્ટ પદ્ધતિથી આપણે કાર્બનિક સંયોજનો બનાવવાના છે. તો એ ફ્રીડલ ક્રાફ્ટ પદ્ધતિમાં કે હું ઉદ્દીપક તરીકે વર્તું છું. તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ કે ભાઈ તને મેં કીધું તો ખરું, 50 વાર કીધું કે તું જેમ કરે એમ જ હું કરવાનો છું. શું કામ? તો કે આપણી બંને વચ્ચે વિકર્ણ સંબંધ છે, આપણી બંને વચ્ચેનો એવો ગાઢ સંબંધ છે કે જેના લીધે તું જે કરે એ બધું મારે કરવાનું થાય. કે તું એની અંદર જો ઉદ્દીપક તરીકે વર્તતો હોય તો મારે પણ એની અંદર ઉદ્દીપક તરીકે વર્તવું પડે. એટલા માટે જ આપણે ત્યાં બેરિલિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ છે એ ફ્રીડલ ક્રાફ્ટ પદ્ધતિમાં ઉદ્દીપક તરીકે વર્તે છે. શેના તરીકે વર્તે છે? ઉદ્દીપક તરીકે વર્તે છે. પછી એના પછી જોઈએ કે ભાઈ બેરિલિયમ ક્લોરાઇડ કે હું સરળતાથી સંકીર્ણ સંયોજન બનાવું છું. સંકીર્ણ સંયોજનો બનાવે છે. કોણ? બેરિલિયમ ક્લોરાઇડ. બોલો કે ભાઈ તો હું એ બનાવું કે તું બનાવતો હોય તો હું એ સરળતાથી જ બનાવું. જો કયા કયા સંકીર્ણ સંયોજન બનાવે? તો કે એક્ઝામ્પલ તરીકે BeF4 -2, તો આ એલ્યુમિનિયમ જો હું એ બનાવું BeF6 -3. આ બંને સંકીર્ણ સંયોજનો સરળતાથી બનાવે છે. બંને
સંકીર્ણ સંયોજનો સરળતાથી બનાવે કોણ? બેરિલિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ. એટલે આ રીતે આની અંદર આવી ઘણી બધી સામ્યતાઓ જોવા મળે છે. હજી આની અંદર એક ખૂબ મહત્વની સામ્યતા જોવા મળે છે. જોઈએ કે કાંઈ વાંધો નહીં, અત્યારે બેરિલિયમ કે તે જેમ કર્યું ને એમ હું કરતો હતો. તું કે એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા નહોતો કરતો તો હું એ નહોતો કરતો. તું એના કાર્બોનેટ્સ જે હાઇડ્રેટ સંયોજનો છે એની સાથે પ્રક્રિયા કરીને આયન બનાવતો હતો તો હું આયન બનાવતો હતો. કે હું અત્યારે તારી સાથે દરેક જગ્યાએ આવ્યો છું. હવે એલ્યુમિનિયમે પ્રશ્ન કર્યો કે એલ્યુમિનિયમ કે Al4C3 એલ્યુમિનિયમ કાર્બાઇડ. કોણ? એલ્યુમિનિયમ કાર્બાઇડ. કે મારું હું જળ વિભાજન કરી શું કરું? જળ વિભાજન એટલે કે 12H2O સાથે કે હું 12H2O સાથે પ્રક્રિયા કરી અને મિથેન વાયુ છૂટો પાડું છું. કે હું મિથેન વાયુ છૂટો પાડું છું 3CH4 + 4AlOH ટ્રાઇસ. એટલે આ મિથેન ભાઈએ કીધું કે મિથેન કાર્બાઇડ છે, એલ્યુમિનિયમ કાર્બાઇડ. કે હું જળ વિભાજન કરી અને મિથેન વાયુ બનાવું. તા ઓલાનો મગજ હલી ગયો બેરિલિયમ. કે ભાઈ અત્યાર લગી હું કરતો તો એમ તું કરતો તો કે તો હવે કે તું કઈ એમ ન કરવું કેવું કે કઈ તું તારે. તો એલ્યુમિનિયમ કાર્બાઇડ છે જળ વિભાજન પામીને મિથેન વાયુ છૂટો કરે. તો એ જ રીતે બેરિલિયમ કાર્બાઇડ. કોણ? બેરિલિયમ કાર્બાઇડ એટલે કે Be2C. બેરિલિયમ કાર્બાઇડ. કોણ? બેરિલિયમ કાર્બાઇડ Be2C. એ પણ જળ વિભાજન પામી શું કરે? જળ વિભાજન. કેટલા? તો કે એ પણ મિથેન બનાવે CH4 + BeOH ટ્વાઇસ. અહીંયા કેટલા બનાવશે? 2. અહીંયા કેટલા? 4H2O ની જરૂર પડશે. કેટલા? 4H2O. કે ભાઈ અત્યાર લગી તે મારો વાહો લીધો તો હવે હું એમ જ કરવાનો છું. કે બેરિલિયમ કાર્બાઇડ છે એ પણ જળ વિભાજન પામી 4H2O સાથે પ્રક્રિયા કરીને એ પણ કયો વાયુ છૂટો કરે છે? મિથેન વાયુ છૂટો કરે છે. તો આ રીતે મિત્રો આની વચ્ચે ઘણી બધી સામ્યતાઓ જેના વિશે આપણે અભ્યાસ કર્યો. ટોટલ આની વચ્ચે પહેલી સામ્યતા કઈ છે? તો કે એસિડ સાથે ઝડપથી પ્રક્રિયા કરતા નથી. શું કામ? તો કે એની ઉપર ઓક્સાઇડનું પડ છે. NaOH સાથે પ્રક્રિયા કરીને એના અનુવર્તિત આયનો બંને બનાવે છે. તે કાર્બનિક દ્રાવકોમાં દ્રાવ્ય છે અને લુઈસ એસિડ તરીકે વર્તે છે. અને આ બંને વચ્ચે બાષ્પ અવસ્થામાં કયો બંધ બને છે? ક્લોરીન સેતુ બંધ બને છે. જ્યારે બંને ફ્રીડલ ક્રાફ્ટ પદ્ધતિમાં શેના તરીકે વર્તે છે? ઉદ્દીપક તરીકે વર્તે છે. બંને સરળતાથી શું બનાવે છે? એના સંકીર્ણ સંયોજન બનાવે છે. જે આપણે ધોરણ 12 ની અંદર ચેપ્ટર આવશે સંકીર્ણ સંયોજનો, એની અંદરથી આપણે ત્યારે સંકીર્ણ સંયોજનો વિશે અભ્યાસ કરશું. પછી એવું કીધું કે બંનેના કાર્બાઇડ સંયોજનો. કયા સંયોજનો? કાર્બાઇડ સંયોજનોનું જળ વિભાજન કરતા કયો વાયુ છૂટો કરે છે? મિથેન વાયુ છૂટો કરે છે. કયો વાયુ છૂટો કરે છે? મિથેન. તો આ વાત છે મિત્રો બેરિલિયમ અને એલ્યુમિનિયમ વચ્ચેની સામ્યતા અથવા તો એના વિકર્ણ સંબંધ વિશે આપણે અભ્યાસ કર્યો. ત્યારબાદ મિત્રો હવે આપણે ખૂબ જ અગત્યના પ્રશ્ન છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો એના પછી મિત્રો પ્રશ્ન આવે છે કે કેલ્શિયમના કેટલાક અગત્યના સંયોજનો. જેમ આપણે સમૂહ નંબર 1 ની અંદર અગત્યના સંયોજનો જોયા હતા સોડિયમના, એ જ રીતે આની અંદર આપણે કેલ્શિયમના કેટલાક અગત્યના સંયોજનો છે એની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો વિશે આપણે ચર્ચા કરવાની છે. તો પહેલા જ આપણે લઈએ કે કેલ્શિયમ ઓક્સાઇડ. કોણ? કેલ્શિયમ ઓક્સાઇડની બનાવટ, ગુણધર્મો અને ઉપયોગો વિશે ચર્ચા કરવાની છે. તો કેલ્શિયમ ઓક્સાઇડને આપણે કળી ચૂના તરીકે પણ ઓળખી શકીએ. શેના તરીકે? કળી ચૂનો. કળી ચૂના તરીકે પણ ઓળખવામાં આવે છે. એની બનાવટ જોઈએ તો કે મિત્રો એની વ્યાપારિક ધોરણે ઔદ્યોગિક રીતે જો એની મારે બનાવટ જોવી હોય તો કઈ રીતે જોઈ શકાય? તો કે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે જેને લાઇમસ્ટોન તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે ઓળખવામાં આવે? લાઇમસ્ટોન તરીકે ઓળખવામાં આવે. એને તમે ઊંચા તાપમાન એટલે લગભગ 1070 કેલ્વિન થી 1270 કેલ્વિન જેટલા તાપમાને એને રોટેટરી ભઠ્ઠીમાં, કઈ ભઠ્ઠીમાં?
રોટેટરી ભઠ્ઠીમાં ઊંચા તાપમાને એટલે કે લગભગ 1070 કેલ્વિન થી 1270 કેલ્વિન જેટલા તાપમાને શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે. શું કરવામાં આવે? ગરમ કરવામાં આવે એટલે કેલ્શિયમ ઓક્સાઇડ, કડી ચૂનો અને CO2 ગેસ ઉત્પન્ન થશે. પરંતુ આની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખવાની મિત્રો, આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં થઈ શકે. પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં થઈ શકે. એટલે જેવી આ પ્રક્રિયાની શરૂઆત કરે એટલે ભઠ્ઠીમાંથી CO2 વાયુ ફટાફટ ગેસ કાઢ્યા કરવાનો. માટે આની અંદર પ્રતિગામી દિશામાં પ્રક્રિયા ફરી પાછી થઈ શકે નહીં. તો આ રીતે મિત્રો આપણે કેલ્શિયમ ઓક્સાઇડની એટલે કે કડી ચૂનાની બનાવટ છે જોવાની છે કે લાઇમસ્ટોન ને ઊંચા તાપમાને ગરમ કરો એટલે શું બની જાય? કેલ્શિયમ ઓક્સાઇડ અને CO2 ગેસ છૂટો પડે છે. રેડી? તો આ મિત્રોની બનાવટ વિશે આપણે અભ્યાસ કર્યો. હવે એના ગુણધર્મ અને ઉપયોગો છે આપણે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું. આજે આટલું રાખીએ, બાકીનું જે છે નેક્સ્ટ વિડિયો લેક્ચરની અંદર આપણે જોશું. તો ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ.